ટિફિન આપણે ખોલવી કે અંદર છે શું? રોજડા બહુ આવે છે એટલે આપણે જુગાડ કર્યો છે અને છે દેશી છાશ. હેલો દોસ્તો, કેમ છો બધા? તો આજે ઘઉંમાં પાણી વાળવા આવી ગયો છું. આજે આપણો વારો છે પાણી વાળવાનો. પાણી રીતે વળી રહ્યું છે અને હું શાંતિથી બેઠો છું. નાકું ભરાય એટલે પછી આપણે નાકું વાળવાનું. ઘઉં નીકળી ગયા છે, પોંક પડે એવું છે અને સરસ મજાનું વાતાવરણ છે. ઘઉં ઘણા મોટા થઈ ગયા છે, જો તમને દેખાડું. જો આટલા ઘઉં મોટા થઈ ગયા છે દોસ્તો. અને હમણાં ઝાકળ હતો, એકદમ મસ્ત ઝાકળ હતો. અંદર આમ ઘઉંમાં જાણે આમ ટીપા પડતા હોય ને એવું પાણી હતું અંદર. પણ હવે એમાં એવું છે, ફોન મારો હાજર નહોતો એટલે કંઈ વિડીયો બનાવ્યો નહીં. અને અત્યારે તડકો થયો ને એટલે ઝાકળ હવે બધો વહી ગયો. તોય સેજ છે ટીપા છે, તમને દેખાડું ઝાકળના. જો દોસ્તો, અહીંયા ઝાકળના ટીપા છે અમુક અમુક, પણ ફોકસ થતું નથી. તમે એ રીતે જોઈ લેજો. આપણે જઈએ હવે નાકું જોવા કેટલું પાણી ક્યાં પહોંચ્યું છે. જોવામાં પાણી જાય છે, કેટલાક પાણી પહોંચ્યું છે જોયા હવે ઘાએ ઘા, પછી નાકું વાળે લેવી. અને હવે આવા પાળા ઉપર હાલવું પડે, કારણ કે ઘઉં ઉપર હાલ્યું તો ઘઉં ભાંગી જાય. પાળા ઉપરથી જો જઈને જોવા જવું પડે પાણી. તો પાણી અહીં સુધી પહોંચ્યું છે અને આ બાજુથી નહીં આવ્યું છે, કારણ કે આ કેરામાંથી પાણી આમ ફરીને અહીં આવ્યું છે અને આ બાજુથી નહીં પાણી આવે છે. એટલે હવે પાણી પહોંચી ગયું છે એટલે આપણે જઈએ હવે નાકું વાળવા. ભાગો ભાગો ને હમણાં બધું ફૂટી જાય. દોસ્તો, ખેતરમાં ઘઉં મોટા થઈ ગયા છે ને એટલે રોજડા બહુ આવે છે એટલે આપણે જુગાડ કર્યો છે. હવે જુગાડમાં તો એવું છે, આપણે ઝટકો બટકો નથી મૂક્યો, પણ એવા પતંગિયા બાંધ્યા છે કે એનો ખડખડ ખડખડ અવાજ આવે ને એટલે રોજડા ભાગે બધા કહે છે. તો આપણે મૂકી દીધા છે પતંગિયા. તમને બતાવું, જો ઠેઠો ઠેઠ સુધી છે પતંગિયા. અને આ બાજુ છે બોર્ડરે. હવે રીતે બોર્ડરે મારી દીધા છે. ઝટકો બટકો મૂક્યો નથી અને તાર ફેન્સિંગ કાંઈ છે નહીં. હવે આમાં તો એવું છે, જે ભાગમાં હોય ને એ જ ઘઉં આવે, ખૂંદાવે એટલા ખૂંદાય. તો તમારે પણ આ રીતે તમારે જુગાડ કરવો હોય ને તો આ પતંગિયા બાંધવાના, એટલે ફેર પડે થોડોક. ટિફિન જુઓ દોસ્તો, અહીંયા લટકાડ્યું છે, કીડિયું ન ચડે ને એટલે. અને હવે ખોલ્યું ટિફિનમાં શું છે. દોસ્તો, હું બેસી ગયો છું હવે જમવા, અને એક બાજુ પાણી વળાય છે અને એક બાજુ કાંઠે હું ખાવા બેઠો છું. આની કંઈક આમ મોજ જ અલગ છે. ઘરે ખાવી અને ખેતરમાં ખાવી મજા જ એટલી આવે. ઠંડો પવન વાતો હોય અને જુઓ પાણી ચાલુ જ છે. ટિફિન આપણે ખોલવી કે અંદર છે શું? તો દોસ્તો, ટિફિનમાં મારે આવ્યું છે રીંગણ અને વટાણાનું શાક. આમ જોઈને તો આમ લાડુ પડવા માંડી છે, એકદમ ખાવાય નહીં, આમ હબ હબ ખાઈ લો એમ થાય છે. અને નાની નાની રોટલી છે સરસ મજાની. આ છે લીલો ગોળ અને છે દેશી છાશ. દાવતની નથી, પણ દાવતની બોટલમાં ભરેલી છે છાશ. જુઓ તો દોસ્તો, હવે રહેવાતું નથી, હવે જલ્દી ખાઈ લઉં છું. અને તમે પણ ખેતરે જમવાની ટ્રાય મારજો, બહુ મજા આવે. પાણી આપણે 3 કેરમ મૂકી દીધું છે એટલે કલાક સુધી ઉપાડી નહીં. કલાક શાંતિથી ખાવાનું છે. કલાક 3 કેરમ વળતા કલાક થાય છે એટલે આપણે શાંતિથી બેસી ગયા છીએ ખાવા. તો દોસ્તો, વાગી ગયો છે 1 અને ખાઈને એકદમ ફ્રેશ થઈ ગયો હું. અને દોસ્તો, એક કામની વાત તો રહી જ ગઈ કે જે ઘઉંની ડુંડીઓ હોય ને, ડુંડીઓ તમને દેખાડવાની તો રહી જ ગઈ. તો ચાલો હું તમને ડુંડીઓ દેખાડું ઘઉંની. તો આ છે ઘઉંની ડુંડી. જુઓ, હજી ડુંડી રહે ને એ નીકળે છે બરોબર. આખી ડુંડી નીકળી નથી. આખી ડુંડી નીકળે એ કેવી હોય તમને દેખાડું, હાલો. જો આ રીતે નીકળે ડુંડી. હા, હજી બરોબર આખી ડુંડી નીકળે નથી, કારણ કે હજી ઘઉં નાના છે એટલે આખી ડુંડી નીકળતા વાર લાગે. આ રીતે ઘઉંની ડુંડી નીકળે છે. અને ડુંડી હવે થોડીક મોટી થાય ને એટલે આનો પોંખ પડે છે. અને પોંખ કેટલાના ભાવે છે જલ્દી મને કોમેન્ટ કરજો, ને કેટલાએ ખાધેલો છે.